સ્વાગત છે। પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સ્નેહ મિલન સંમેલન યોજાયું। તારીખ 31 ડિસેમ્બર 2023 ને રવિવારના રોજ પાળિયાદ પાંજરાપોળ પરિસરમાં પાળિયાદ તથા આજુબાજુના ગામોનું સ્નેહ મિલન સંમેલન પાળિયાદ વિસામણ બાપુની જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય નિર્મળાબા નોલી હનુમાનજી આશ્રમના મહંત શ્રી પરમ પૂજ્ય લક્ષ્મણદાસ બાપુ, વિસામણ બાપુની જગ્યાના સંચાલક શ્રી ભૈલુ બાપુ તથા બોટાદ સંપ્રદાયના પરમ પૂજ્ય સુશીલાબાઈ મહારાજ સતીજી તથા રાજુલાભાઈ મહારાજ સતીજી આદિ ઠા 9ની નિશ્રામાં ખૂબ જ સરસ રીતે સંપન્ન થયો હતો। સંત સતીજીઓ દ્વારા જીવદયાનો મહિમા સમજાવી જીવદયા પ્રેમીઓને પાળિયાદ મહાજન પાંજરાપોળના અબોલ પશુઓને સાતા મળી રહે તે માટે ઉપયોગી બનવા માટે આશીર્વચન પાઠવ્યા હતા। આ પ્રસંગે ₹1 લાખ પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડળેશ્વર શ્રી નિર્મળાબા પૂજ્ય વિસામણ બાપુની જગ્યા પાળિયાદ તથા ₹5 લાખ સ્વર્ગીય ભારતીબેન ગુણવંતભાઈ ગોપાણી, અંજલિબેન જિગ્નેશભાઈ ગોપાણી, ₹1 લાખ ગિરિરાજભાઈ સ્ટીલ અમદાવાદ, ગુણવંતભાઈ ચિમનલાલ ગોપાણી પાળિયાદવાળા, ₹35,000 માતુશ્રી વસંતબેન હસમુખભાઈ ગોપાણી, મિતુલભાઈ તથા પ્રતિકભાઈ પાળિયાદવાળા, ₹1,50,000 માતૃશ્રી રંજનબેન ચંદ્રકાંતભાઈ શ્રીમનકર, કલ્પેશભાઈ શ્રીમનકર ₹1,50,000, સ્મિતાબેન દિવેશભાઈ શાહ મોરબી હાલ મુંબઈ ₹1,21,000। પરમ પૂજ્ય લક્ષ્મણદાસ બાપુ તેમજ અન્ય જીવદયા પ્રેમી દાતાઓએ દાનની સરવાણી વહાવી કુલ ₹18,50,000 અબોલ પશુઓના ઘાસચારા માટે અર્પણ કરવામાં આવેલ। સ્નેહ મિલન પ્રસંગે સંત સતીજીઓ, દાતાઓ, જીવદયા પ્રેમીઓ તેમજ સેવાભાવી યુવાનો હાજર રહી પ્રસંગને સફળ બનાવવા બદલ શ્રી પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।